સાથીઓ, જય સંવિધાન, જય ભારત, જય મંડલ, જય મૂળ નિવાસી. હું છું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ. જો કે ભારતીય સંવિધાનની આર્ટિકલ 341, 342, 340, 341, મુજબ આ દેશના એસસી એસટી ઓબીસી સમાજના જે સંવિધાનિક હક અધિકારો જે કંઈ એમને આર્ટિકલ 340, 41, 42 મુજબ જે કંઈ મળેલા છે એ અનુસંધાને વાત કરવી છે. પણ સાથે સાથે મારે આજે જે વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે ગત તારીખ 24 દિવસે 24/9 દિવસે બનાસકાંઠાના સાંસદ મારા મોટા બેન અને અમારા એમ કહેવાય કે હાલ સમાજની અંદર જે બેન કામ કરી રહ્યા છે એવા અમારા કોંગ્રેસના સાંસદ ગેનીબેન છે, એમણે બનાસકાંઠા ઉપરથી તે સાંસદ બનેલા છે ને એમણે ત્યાંથી એક પ્રધાનમંત્રી મોદી સાહેબને પત્ર લખેલ છે. ગુજરાતની અંદર 27% ઓબીસી અનામતના 2 ભાગ કરવાની વાત કરી છે. ગેનીબેને 27% અનામતમાંથી 20% અનામત પછાત વર્ગ ઓબીસી સમાજના વર્ગને આપવાની માંગ કરી. અમુક જાતિ ઓબીસીમાં વધારે લાભ મળી રહ્યો છે. આ સાંસદ ગેનીબેને આવી રીતનો પત્ર લખેલો છે. આ જે પત્ર હાલ છે એ વાંચ્યા પછી હું મારા બેનને, મારા મોટા બેન છે, કારણ કે હું પણ બહુજન સમાજથી બિલિંગ કરી રહ્યો છું, ત્યારે બેન તો ખરેખર એક મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર છે, એટલે બેનને તો બધું ખ્યાલ જ હોય. આમ છતાં એક નાનલા ભાઈ તરીકે મારે બેનને એક સલાહના રૂપે મારે વિડીયો બનાવી રહ્યો છું, અને બેન અને સાથે સાથે બહુજન સમાજના દરેક સાંસદો અને એમએલએ અથવા તો કર્મશીલોને એક સંદેશો આપી રહ્યો છું કે આપણે આવી રીતે જે લોકો જે ઈસી રહ્યા છે એ જ રીતની વાત આપણાથી ન થવી જોઈએ. ભાગલા પાડો ને રાજકારણની જે રાજનીતિ જે હાલ જે દેશમાં વર્ષોથી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક આપણે એમને જ હાલ જે તરફેણ છે તરફેણ કરી રહ્યા છે. પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હજી થોડા દિવસો પહેલા એક સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો હતો જે સંવિધાનના ખિલાફમાં છે કે એસસી એસટી ઓબીસી નું જે વર્ગીકરણની જે નીતિઓ જે છે એમાં ક્યાંક ને ક્યાંક બેન આપણે પણ ભૂલ ખાઈ ગયા છે. આપણે જે હાલ તમે જે પત્ર લખ્યો હોય પત્ર આ ખરેખર તમારા અંદરની ભાવના કઈ સારી છે, પણ મારા ખ્યાલથી મને એવું છે કે બેન આપણે શું મિસ્ટેક કરી છે મને ખ્યાલ નથી, પણ મારો વિડીયો છે આ વધારેમાં વધારે લોકો સુધી શેર કરી ગેનીબેન સુધી અને આપણા જે દરેક વ્યક્તિઓ જે સમાજ ચિંતકો છે એવા સાંસદ હોય, એમએલએ, એમપી જે કોઈ પણ હોય એના સુધી પહોંચાડજો, અને ખાસ કરીને ગેનીબેન સુધી મારી વાત પહોંચે એવું આપ બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આ વિડીયો વધારે શેર કરજો. બેન, આપણી માંગણી એ કરવાની છે કારણ કે તમારી અંદર સમાજ પ્રત્યેની લાગણી છે તો જ આપ પત્ર લખી રહ્યા છો, ને આપ હું જોઈ રહ્યો છું આપ ઘણા સમયથી ઝઝુમી રહ્યા છો, બહુજન મુવમેન્ટ સાથે આપ ઝઝુમી રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક શું મિસ્ટેક થઈ છે એ હું ન કહી શકું. પણ બેન, ખરેખર માંગણી કરવી હોય તો આપણે માંગણી એ કરવાની છે કે આ દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. બેન, ઓબીસી ની 52% થી વધારે વસ્તી છે. મારા ખ્યાલથી જો અત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જાય તો 60% ની આજુબાજુમાં ઓબીસી સમાજ આ દેશની અંદર વિલીન કરી રહ્યું છે. તો ઓબીસી ની 52% વસ્તીની ને 27% અનામત છે, તો આ તો કઈ રીતની વાત થઈ? અને એમાં પણ જો આપણી કોટાઓ કેટલા ભરાયા છે એ જોઈએ તો ખરેખર આપણી જેટલી જે ઓબીસી ને જે અનામત મળે છે એ પ્રમાણે આપણી ભરતીઓ થઈ છે તો નથી થઈ. જો એકવાર આ દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જાય તો બધી ઝંઝટો જે છે જે તકલીફો છે દૂર થઈ જશે બેન. અને હું તો એવું જ માનું છું કે ખરેખર આ જે અનામતની જે પ્રક્રિયા છે ને એ બાબા સાહેબ આવું ઈચ્છતા જ ન હતા. હું તો એક જ વસ્તુ કહી રહ્યો છું કે આપણા મહામાનવોને વાંચી આપણા આંદોલનને સમજી જાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને દરેક ક્ષેત્રમાં સાંભળજો, ભારતના દરેક ક્ષેત્રમાં આપણી જેટલી વસ્તી છે વસ્તીના આધાર ઉપર આપણી ભાગીદારી હોવી જોઈએ. સાહેબ કાશીરામ સાહેબનું આંદોલન પણ આ જ હતું, जिसकी जितनी संख्या वारी उतनी उतनी हिस्सेदारी. बस આ વસ્તુ થઈ જાય બેન એટલે કોઈ ઝંઝટ નહીં રહે. એટલા માટે આપ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો તો હું એક આપણા ભાઈ તરીકે આપને એક રિક્વેસ્ટ કરી રહ્યો છું, બેન હવે પછીનો આપ પત્ર એવો લખો અને એક આંદોલન ચલાવો. એ આંદોલનની અંદર હું આપની સાથે છું. એ આંદોલન એ હોવું જોઈએ કે આ દેશની અંદર જેની જેટલી સંખ્યા છે એટલી એની ભાગીદારી હોવી જોઈએ, જેના હિસાબે આ દેશની અંદર દરેક સંસાધનો છે, ચાહે જળ, જમીન, જંગલ, ખાણ, ખનીજો અને દરેક ક્ષેત્રમાં, ચાહે મીડિયા હોય, મંદિરો, કોઈ પણ ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર જેની જેટલી વસ્તી છે એટલી એની ભાગીદારી હોવી જોઈએ. આ વસ્તુ થઈ જાય એટલે કોઈ પ્રોબ્લેમ રહેવાનો જ નથી. સાથે સાથે મેં એ જ કીધું કે આપણી જેટલી જે ભરતીઓ થઈ છે, ઓબીસી ની 27% અનામત છે, એસસી ની 7.5% છે, ગુજરાતની વાત કર્યું, અને એસટી ની 15% છે. આજ સુધી આપણી બેંકલોકની જગ્યાઓ જે છે ને એ ભરાઈ નથી.
આવી દરેક ક્ષેત્રમાં આપણા જે કોટાઓ છે એ કોટાઓની અંદર જો ખરેખર જઈએ તો એ ભરતી નથી થઈ. બેન આજે પણ મેં 2 વર્ષ પહેલા એક બહુજન એકતા યાત્રા કાઢી હતી. એ યાત્રાની અંદર મેં આપ તો હાલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો તો આપ જોઈ લો કે કેન્દ્ર સરકારની અંદર જે મુખ્ય જે ખાતાઓ છે ને એમાં ઓબીસી સમાજની જે વસ્તીના આધાર ઉપર જે અનામત મળી રહી છે, અનામતના કોટા પ્રમાણે આપણા અધિકારીઓ છે, મંત્રાલયોની અંદર આપણા વ્યક્તિઓ છે નથી બે. તો આ ઉપર ખરેખર તમે થોડું એક સંચય કરો, તર્ક કરો અને ત્યાર પછી આ આંદોલનની અંદર બહાર નીકળો. હું ગેરંટી સાથે 100% ગેરંટી સાથે કહું છું. અને અમે મિશનરી વ્યક્તિઓ, અમારું પૂરું સંગઠન અને બહુજન સમાજની અંદર આવતો એસસી એસટી ઓબીસી અને કન્વર્ટેડ માઇનોરિટી સમાજ બેન આપણી સાથે રહેશે. અને આ આંદોલન આપને ઉચ્ચકવું જોઈએ. જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ગઈ એટલે આપણી દરેક સમસ્યા છે એનો હલ આવી જશે અને કોઈ જ બેન ટેન્શન રહેવાનું નથી. બાકી જે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિઓ જે આપણા સામે પર વર્ગ ચલાવી રહ્યો છે એમાં આ પત્ર જે આપે લખ્યો એમાં ક્યાંક ને ક્યાંક આપણે આ મિસ્ટેક થઈ રહી છે. એટલે એક ભાઈ તરીકે સમાજનો એક હું આગેવાન છું, સમાજ ચિંતક છું અને સમાજની અંદર ઘણા સમયથી હું આંદોલન પણ અમે ચલાવી રહ્યા છીએ. જે આંદોલન છે વ્યવસ્થા બદલાવ જન આંદોલન, કે આ દેશની અંદર એક એવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થાની અંદર એકને ઊંચો ને એકનો નીચે હિસાબે જે આપણો સમાજ છે અતિ પછાત થતો છે. દરેક ક્ષેત્રની અંદર સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજનીતિક અને ધાર્મિક ક્ષેત્રોની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સમાન ન્યાય નથી મળ્યો. જેના હિસાબે હાલ આપણે બધા સંઘર્ષ કરી રહ્યા છીએ. બેન આપના જેવા બહેનો છે એ બહેનો ખરેખર મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર જાય તો અમે એમાં ખુશ છીએ. અને આપના જેવા બહેનો છે જેને સમાજની ચિંતા છે એમને જો સાચી દિશા મળી જાય તો તમે સાચું આંદોલન ઉપાડો, અમે તમારી સાથે જઈ. જય સંવિધાન, જય મંડળ, જય મૂળ નિવાસી, જય ભારત.